સુરતમાં સસ્પેન્ડેડ પીએસઆઈની ધરપકડનો મામલો સામે આવ્યો છે। મહિલા લોન એજન્ટ પાસેથી રૂપિયા 2.5 લાખ પડાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ફરજ બજાવતો હતો રણજીત કાસલેને ગેરવર્તણૂક કારણે સસ્પેન્ડ કરાયો હતો। મહારાષ્ટ્રના ભીડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો। સુરતના પાલ વિસ્તારમાં આવેલી ટી પોઈન્ટ શોપ નજીક મહિલા પાસેથી 2.5 લાખ પડાવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી હતી। રૂપિયા નહીં આપે તો એન્કાઉન્ટર કરી નાખવાની ધમકી આપી હતી। ગભરાયેલી મહિલાએ રૂપિયા 2.5 લાખ આપી દીધા હતા, જે બાદ મહિલાને શંકા જતા પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। છેલ્લા 3 દિવસથી તપાસ કરી રહેલી પાલ પોલીસે સસ્પેન્ડેડ પીએસઆઈ રણજીત કાસલેની મુંબઈથી ધરપકડ કરી છે। ઝડપાયેલા સસ્પેન્ડેડ પીઆઈ સહિત 6 લોકો સુરત આવ્યા હતા। કારમાં આવેલા શખ્સોએ મહિલાના લોન એજન્ટ પાસેથી રૂપિયા 2.5 લાખ પડાવી લીધા હતા। આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ પાલ પોલીસે હાથ ધરી છે। કર્મચારી જે શું છે કે ઘટના ક્યારે પકડ્યો, કેવી રીતે પકડ્યો? અહીંયા કને સુરતમાં હું ક્રાઇમ બ્રાન્ચનો પીએસઆઈ છું એવી ઓળખ આપીને એક મહિલા પાસેથી 2.5 લાખ રૂપિયા લઈ લીધા છે અને 2.5 લાખ રૂપિયા લીધા બાદ તમે જો કોઈને કહેશો તો હું તમારું એન્કાઉન્ટર કરી નાખશું એવી ધમકી આપેલી છે। ત્યારબાદ અમારી પોલીસની ટીમ એની પાછળ 3 દિવસ સીસીટીવી અને ટેકનિકલ સોર્સના આધારે મુંબઈથી પકડી લાવેલી છે। એનું નામ રણજીત કાસલે છે, જે મુંબઈમાં પીએસઆઈ છે અને હાલ સસ્પેન્ડ થયેલા છે। એના વિવાદના વિડીયો અમારી સામે પણ આવ્યા છે, જે અમે ખરાઈ કરીશું।